છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? ઓકે, તમે બધા જ મજામાં છો? બધા જ ઓકે છો? નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. તો અત્યારે નવો વ્લોગ આપણે રસ્તામાંથી આજ ચાલુ કરીએ, કારણ કે આજ મારે બહુ મોડું થઈ ગયું છે. એટલે મોડું નહીં, આજ વહેલું જવાનું હતું, એમાં મોડું ગયું છે. 8 વાગે જવાનું હતું, એટલે 8:30 જેવું વાગી ગયું છે. અને અત્યારે હું નીકળી ગયો રસ્તામાં. તો ચાલો ફટાફટ હું નીકળી જાઉં. 2 જણા રાહ જોવે છે, તો ખોટી હવે દફા ન થાય એના કરતાં ભોગી જાય. અહીંયા અમારું કામ હાલે છે, હું થોડીક વાર જરીક આરામ કરવા માટે બેઠો છું 5 મિનિટ. પછી હવે જો પાછું કામમાં કન્ટિન્યુ કરી દે. ઉઠાઈનું કામ ચાલુ છે, તો કામ કરીએ છીએ અને બેઠા ડેરીએ આવ્યા છે. ડેરીએ ખોખરડા. તો હાલો કામ પતાવીને પછી દવા મારવાની છે આખી ડેરીમાં. પછી દવા મારી અને પછી નીકળવાનું થાય. જો કે 1-2 વાગી જાય. આજ તો થોડાક વહેલા આવી ગયા હતા, 9:30 વાગ્યા પહોંચી ગયા હતા લગભગ. ઘરે આવી ગયો છું ને, હાવ નિરાયતે બેઠો હું. વાગવામાં થયા છે 4:45. તો આજે કંઈ પ્રિયાને લેવા જવાનું નથી, કારણ કે આજ મારી પાસે બાઇક નથી. મારા મમ્મી ને પપ્પાને લગ્નમાં ગયા છે, તો બાઇક લઈ ગયા છે. તો મારે પણ હવે કાલનું કામનું જોવું પડશે કે શું કરવું કાલે. તો અત્યારે બસ આરામથી બેઠો એમને. કોઈ ઘરે નથી ને, હું હાવ એકલો જ છું. તો પ્રિયા આવે પછી બધી વાત આવે, કારણ કે આજ જમવામાં શું હવે બનાવીએ નક્કી નહીં. તો એ મારા સાસુને ત્યાં જાય, બહુ ખબર નહીં હવે. ચાલો હવે જોઈએ કેટલીક વારમાં. હજી તો પ્રિયાને આવતા વાર લાગશે. તો હું અત્યારે વિડીયોમાં ધોકા મારું છું, તો વિડીયો જોઈએ થોડીક વાર. ચાલો મળીએ હવે થોડીક વાર રહીને. તો સપોર્ટ બતાવો ચેનલમાં તમે. આપણે આગળ જઈને આપણે કંઈક એવું સરસ કામ કરવા છે. અને પ્લસ કે વ્લોગમાં મજા આવતી હોય તો લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દો. ચેનલ ઉપર નવા કાયમ હવે તો વ્લોગ આવે છે, કારણ કે હવે હું ડેઈલી અપલોડ કરું છું. ભલે વહેલા મોડું થઈ જાય છે, પણ ડેઈલી અપલોડ કરું. અને તમને થોડાક વ્લોગમાં ઇન્ટરેસ્ટિંગ લાગતા હોય તો એમાં કોમેન્ટ કરો, લાઈક કરો અને તમારો આ સપોર્ટ બતાવતા રહ્યો, જેથી કરીને આપણે આગળ થોડા હાલતા રહીએ. તો આજે બનાવવાના છે આપણે સેન્ડવિચ. કાયમની જેમ નવા વ્લોગમાં આવતું જ હોય ને, કે કંઈક ને કંઈક ખાવાનું હોય, કંઈક પીવાનું હોય, કંઈક ગોલા ખાવા જાય, ક્યારેક ભવનાથ રખડવા જાય તો ત્યાંથી કંઈક આવતી વખતે ખાઈએ. તો આજે બનાવવાનું છે આપણે સેન્ડવિચ. જોકે આજ ઘરે કોઈ નથી પાછું, અને પ્રિયાને આજ લેવા જવાનું થયું નહીં. કારણ મેં કીધું એમ કે મારી પાસે બાઇક નથી. તો મારા મમ્મી પપ્પા એ બધા લગ્નમાં ગયા છે. તો અત્યારે છીએ હવે હું અત્યારે જ ઘરે આખો એકલો જ છું. અત્યારે હવે જો પ્રિયા આવવાની રાહ છે, તો એણે કીધું કે હાલો આજ સેન્ડવિચ બનાવીએ. જોકે 2 જ છીએ ખાવામાં. તો હવે પ્રિયા આવવાની રાહ છે, કે હું બનાવવાનું, હું કોઈ પ્રોસેસ છે. તો ચાલો એ આવી જાય પછી હું તમને બતાવું કે શું પ્રોસેસ કરવાની છે. અને વ્લોગમાં મજા આવે તો લાઈક કરો. તો ચાલો અત્યારે આપણે અહીંયા બેઠા છીએ આરામથી. પ્રિયા આવી જાય એટલી વાર છે. આવી જાય એટલે આપણે ડુંગળી જે કંઈ કટિંગ કરવાનું હોય એની રીતના કરશે. તો ચાલો એ બધું કટિંગ કરી અને પછી મળીશ. તો પ્રિયા આવી ગઈ છે ઘરે ને વાગી ગયા જો 6:30. તો હું લઈ આવી કંઈક લેવાનું સેન્ડવિચ બનાવવાનું બધું મટીરિયલ લઈ આવી છે. સેન્ડવિચ બનાવી ને? હા. તો જો આ બ્રેડનું પેકેટ, બટર, અમૂલ બટર, સોસ, ચીઝ. આ ચીઝ, એ બધું અમૂલનું હેવી મટીરિયલ. આ શું છે? આ ચીલી ફ્લેક્સ. સરસ લ્યો. આટલું સેન્ડવિચનો મસાલો ભૂલી ગયો હવે. સરસ. તો હવે ક્યાં મળશે? મેગી મસાલો લઈ આવો તો નહીં આવે? તો હાલો હવે જો તતિંગ ચાલુ કરી રહે. સેન્ડવિચ બનાવીને સેન્ડવિચનો મસાલો જ ભૂલી ગયા. વાહ. આની પેલા મગજમાંથી જ નીકળી ગયું. સરસ. એટલું જ મગજમાંથી. તો અહીં નહીં મળે તો મારે ક્યાં લેવા જવું? હા તો હાલશે. હાલશે બાલશે નહીં, એમ ન મજા આવે. તો ગોતી જવું. તો હાલો હું પેલા કોકના ફોન કરવા બજારમાં હોય તો અહીંયા ક્યાંય જોવું નહીં.
બજારમાં ક્યાં કોઈ હોય? સૌરવ બૌરવ હોય તો ગાડી, આજ તો ગાડી નથી તો અરે હું બજાર અહીંયા જ હોય, ભગાભાઈ ની જાવ ને. ચાલો હવે જોઈ આવીએ. હવે નવા નવા કરી દો. અહીંયા બટેટા બાફીને આમાં ચૂંદો થઈ ગયો છે. અહીંયા ડુંગળી કટિંગ ને ઝીણી મરચું છે ઝીણું કટિંગ કરેલું. અહીંયા ટમેટું છે. અહીંયા બટેટા જો આ થઈ ગયું છે. તો હવે થોડીક વાર રહીને આપણે થોડીક વાર ઠરવા દેવાનું નહીં, ટૂંકમાં ઠરી જાય પછી એની પ્રોસેસ આગળ ચાલુ કરીએ. તો અત્યારે પ્રિયાના કામમાં પડી છે તો એનું કામ થોડુંક પતાવી લઈ એટલે કપડાં ધોવે. તો અહીંયા એ કપડાં ધોવે છે તો એના કપડાં ધોઈ નાખે ને એટલે પછી હું તમને આગળની પ્રોસેસ ચાલુ કરીએ. એટલે જો કે બધાને ખબર જ હશે સેન્ડવિચ કેમ બને ને. આ તો ખાલી આપણે બ્લોગમાં હું તમને બતાવું કે આ રીતના અમે બનાવીએ છીએ. ચાલો કન્ટિન્યુ કરો થોડીક વાર. તો એ પેલા મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ ઓછું હોય તો પ્રિયા પણ ફ્રી થઈ જાય અને મારે 10-15 મિનિટમાં જે ચાર્જિંગ થયું એ કરી લઉં ફટાફટ. તો થઈ ગઈ છે હવે પ્રિયા પણ ફ્રી અને વાગવામાં 8:10 થઈ ગયા. તારો મોબાઈલ અહીંયા જ પડ્યો તો મોબાઈલ ગોતે તો મોબાઈલ મળી ગયો ને હવે આમાં કરીએ ચાલુ. પ્રિયા કરશે હવે જે કરવાનું હોય. તપેલી અહીં મૂકી દીધી છે, થોડુંક તેલ નાખી તો થોડુંક મારે કામ આવી ગયું. એમાં પ્રિયાએ બધું એ મસાલો મિક્સ કરી દીધો. તો આમાં હું નાખ્યું? ડુંગળી ટમેટા આદુ મરચાંની પેસ્ટ. ડુંગળી ટમેટા આદુ મરચાંની પેસ્ટ આમાં આવી ગઈ છે. અને પછી મસાલામાં હજી જો મેગી મસાલોની હજી તો બાકી જ છે ઈ નાખી દીધું. તો એ પણ નાખી દીધો. એટલોક જ નાખ. થોડુંક જ નાખ્યું એટલે આ નાખું ને. એ શું સેન્ડવિચ મસાલો, આલુ મટર સેન્ડવિચ મસાલો. આમાં મટર એટલે વટાણા આવતા છે. થોડુંક નાખ્યું પછી ટેસ્ટ કરીને નાખું. આ કેટલા નહીં? 10 રૂપિયાનો. તો અત્યારે થોડોક જ નાખ્યો, પછી ટેસ્ટ પૂરતો હવે પાછો નાખીશું કેવું લાગે. આ ભાઈ ગયું બટેટાની પેસ્ટ, બધી ચૂંદો બટેટાનો સરખેથી મિક્સ કરી તો આ શું છે? ઓરિગેનો જો નાખતે. બસ બહુ નથી નાખવું. ના માપે જ. એમાં બધું મિક્સ જ લાગે. તો આ રીતના કંઈક મસાલો થઈ ગયો ને માથે નાખી દીધા ખાલી ધાણા લીલા કટિંગ કરેલા. હાલો હલાવી ને જીરી પછી ચાખી ને જીરી પીઓ. તો ચાલો એ ટેસ્ટ કરી લઈએ. હવે લગભગ તો બની જ ગયો હશે, કમ્પ્લીટ જ હોય. જો કે હા, પ્રિયા બનાવે એટલે કમ્પ્લીટ જ હોય. અને આ બ્રેડનું પેકેટ ખુલેલું. આમાં તમને પીળો દેખાતો હશે. આ ફ્લેશ લાઇટ ચાલુ હોય ને એટલે. બરોબર. તો પેલા આમાં તવામાં બનાવતી હતી. હવે જો આ કાઢ્યું છે સેન્ડવિચનું મશીન. હા મસ્ત છે. થઈ ગયું ચાલો.
કઈ નથી બનાવી શું છે બટર બટર હે અંદર ચીઝ હા અંદર ચીઝ ને બધું અવેલેબલ હોય. મેગી મસાલો હાલો બટર બટર પછી મસાલો એટલે જોતા પૂરતો જ નાખવાનો આપણી રીતના જેટલો જેને અનુકૂળ આવે એ રીતના ચીઝ હા ચીઝ રેડી રેડી તો આ બની ગઈ છે કમ્પ્લીટ આવું કંઈક આવી બ્રેડ સેન્ડવિચ કમ્પ્લીટ ચાલો આ પ્રોસેસ હવે હાલતી જ રહે જ્યાં સુધી આ પેકેટ પૂરું નહીં થાય ને ત્યાં સુધી બેસી ગયા છીએ ખાવા ફાઇનલી વારો આવી ગયો છે કે બધી સેન્ડવિચનો એક પેકેટનો સેન્ડવિચ બનાવ્યો તો સેન્ડવિચ બની ગઈ છે તો બસ જો હવે અહીંયા ખાવા બેસી ગયા અને પ્રિયાએ કંઈક નવીન કર્યું છે રોટલી અને એની અંદર જે આ સેન્ડવિચનો મસાલો હતો ને એ નાખીને એની કંઈક નવી ડીશ બનાવી અને શું કહેવાય આલુ પરોઠા જેવું ટૂંકમાં થઈ ગયું એનો ટેસ્ટ કરીએ ને આનો તો ટેસ્ટ કર્યો જ છે આપણે મસાલાનો તો ચાલો હવે ફટાફટ ખાવા બેસીએ અને ખાઈ લઈએ તો આ સાથે જ આજનો વ્લોગ અહીંયા સુધી હવે મળશું નવા વ્લોગમાં કાલે ત્યાં સુધી હવે બાય બાય અને જો વ્લોગમાં મજા આવતી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી હવે બાય બાય